મજા આવે છે ને ભાઈ? હે પણ સાહેબ તમે ઊભા એટલે મિમિક્રી કરી નાખું થોડી ઘણી, ઓરિજિનલ નાના પાટે કરો. તાલી ન્યાથી સાહેબ જીપ માંથી પાડજો. आगे मेरी मौत का तमाशा देखना. अभी मेरे को लटका देंगे. जुबानी उबारेगी, आंखें उबारेगी. अच्छा चलता हूँ. गणपति महोत्सव में आया था, नाश्ता नहीं था. એમાં જોની લીવર આવે. अरे बाबा मैं तेरे को मार दी करी बाबा. अरे मेरे छोटे बच्चा राज दुकान के बड़ी बाजू खाता खाता. ધાલ્યું તો પડો, હું હાવ બેઠા છો એલા. ભલામણા શેઠ તમને ઉપાડ નો આપે શનિવારનો એટલે હું અમારી ઉપર ખાર કાઢવાનો. બરાબર? હા ભંડેરી તમે કઈક આગળ બેહજો એમ છે. આ તો રૂડા લાગો છો એમ છે. વાહ 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 વાહ. હા લઈ લો જોજો કે ધારિયન ઘા નો કરતો. લઈ લો. હા પણ એ ટોન્ટમાં કીધું હકાબા. લઈ લો હા મારા અધિકાર જોથી ફરમાય ફે બોલો. હમણાં 3 જણા ફૂલ થઈ જાય મારા દીકરા, સમજ્યા? ફૂલ થઈ જાય ને નીચે નીચ પી ગયેલા, સમજ્યા? રોયલ સ્ટિક પી ગયેલા. આ મારા દીકરા એમાં બહુ 3 જણા ફૂલ થઈ જાય ને અને બહુ ભૂખ લાગી. એક જણો કે મારા ઘરે બોકડો છે, બોકડો લઈ આવો રાંધીને ખાઈ જાય. એક જણો કે તું લઈ આવ, તો કે નહીં હું જાય તો મારી ઘરવાળી મને બોકડો નહીં આપે, તું જા બોકડો લઈ આવ. એ તો બોકડો લઈ આવ્યો, ખાઈ પીને હુઈ જાય. સવારમાં ઘરે ગયા તો બોકડો તો બાંધ્યો હતો. એની ઘરવાળીને કે આ બોકડો, એની ઘરવાળી કે બોકડો મઈજુ રાતે કોઈ કૂતરો સોરી ગયો. બોલો આ કૂતરો રાંધીને ખાઈ ગયેલા. બોલો આ કેટલું પી જાય છે, વિચાર તો કરો તમે. હા પીધા પછીની મજા બહુ અલગ છે સાહેબ. નકર બોટાદમાં 60 ફૂટ ઊંચો ગેટ છે. આવો છો ને સાહેબ? હવે આવો છો ને તમે સાંભળવા? લા સાહેબ સ્માર્ટ વોચ પહેરી લાગે. હા સાહેબ વાહ. આવું જોવું છે સાહેબ. હા કઈ દીધું, કરી દીધું ફાઈનલ. વાહ વાહ. ખાકી વર્દી ભાઈ, કઈ નો ઘટે. કેવી બીક લાગે. દાંત હું કાઢશું? પૂછ તાર બાપાને. લાલ નો એકો, લાલ નો બાદશાહ. રાણી તો કે સાહેબ આવ્યું લે. અને અમુકના તો નસીબ જ ન હોય, જુગારમાં રાણી નથી આવતી અમુક. હા નસીબ વગર ને ખેલ બધા એમ, નસીબ વગર ના ખેલ. હવે બે આમ જો મિત્રો થોડાક બેહી જાવ મારો બાપ. આપણે પ્રોગ્રામ 12 સાડા 12 સુધી હાલવાનો છે ભાઈ. નગર પછી તમે બે જણ અમે ઊભા પ્રોગ્રામ કરવી. હા વિનંતી ભાઈ. હા લોકડાઉન માં થાંભલા હેઠા નાખે એમ નાખતા ને ખેઈ નો. નગર અમુક ન્યા સ્ક્રૂ ખોલ નાખે ઊભા થાંભલે. કતારગામ છે ભાઈ. અને કતારગામ જેટલી માનવતા એકમાં નથી. એકમાં માનવતા નથી. આપણે એમ થાય ઓહો ગજેરા સર્કલ એટલું બધું ટ્રાફિક, આપણે 7-8 જણા કપાઈ જાય છે. એટલું બધું ટ્રાફિક આપણે 7-8 જણા કપાઈ જાય છે. વચ્ચે જઈને જોવો શું હોય ખબર? એક લેડીઝ નું એક્ટિવા ભટકાનો અને 5 જણા પંખો સીધો કરી દે. ખે બોલ બધ ખે. અને લેડીઝ નું એક્ટિવા ભટકે ને અમુક જણા બપોર તળિયા મથાળામાં રજા મૂકી દે. હા એટલી માનવતા પડી. હા નકર ગજેરા સર્કલ એક છોકરીની એક્ટિવા ભટકાણી અને છોકરી બેભાન થઈને પડી ત્યાં. તે બાબા રાડ નાખી, એ જલ્દી લીંબુ શરબત લાવો, એ જલ્દી લીંબુ સોડા લાવો, જલ્દી લીંબુ શરબત લાવો. તે જણો તોડીને લઈને લ્યો બાબા લીંબુ શરબત. તે બાબા પી જાય. એ કે બાબા તમે કેમ પી જાય? કે હું આવું જોઈ નથી. હું કરો તમે આનું? હા અને બાબા છે ને ભાઈ જો કદાચ તમને ખરેખર કહી દઉં, આપણે ગમે એટલો પૈસો સુરતમાં આવીને કમાણા, ગમે એટલું પદ આપણે પ્રાપ્ત કર્યું, પણ આપણે આમ જો પુનાય કોની ખબર? આપણા ગવઢિયા. આપણે કદાચ ગમે એવો દુકાળ પડ્યો, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી, પણ દેહમાં 1 વીઘો જમીનનો ટુકડો આપણા બાબાએ ઓછો નથી કર્યો. કેમ? તો કે કોઠા હોય એટલી. હમણાં એક બાબા હવારમાં દવાખાને ગયા સમજા. ઠીક મેં તો કલાકાર કોક આવ્યું છે. આવો ભજન ગાવાના. નમસ્કાર, પધારો. આવો. એમ લાગે કે મારે કોકનો પ્રસંગ છે. ઠીક એસએમસી વાળા સાહેબ રેડી બતાવો, જોરદાર તાળી બતાવો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ જ છે.
વાહ સાહેબ વાહ. ભાઈ આપણે ગર્વ લેવા જેવી વાત છે. એકવાર ભંડેરીને જોરદાર તાલીઓથી વધાવો. આ સંબંધ હારા એટલે બધા આવે ને ભાઈ. પણ તમે ગામના બૂસ માર્યા હોય ને રોડ ફેરવી નાખો. નિરૂફામે ને રામકથા રોડે નીકળો એટલે ખબર પડી જાય કે આડી ગયો. અને બૂચ મારવાની ટેકનિક કેવી કા લીધા પછી આવશે તો અપાવશું નકર લંબાવશું. ફિક્સ સ્થિતિ ફિક્સ. પણ વાત કરીને ને આપણા બાબા કોઠાઉજ વાળા એટલા. હમણાં એક બાબા હવારમાં દવાખાને ગયો. સીતારામ સીતારામ બોલો તો આખું શરીર ઉકાળા મારે. ડોક્ટર કે દાદા અત્યારે કોરોનાનો બહુ વાત છે, તાવનો રિપોર્ટ કરાવી લ્યો. અને અમુકને તો ખબર જ નથી આ કોરોના શું છે. હા ખબર જ નથી કોરોના શું છે. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા એ બા મારો ઓન કોરોના આવ્યો. તે મારા બા એવા સારું કર્યું, લગન પછી બિચારાને 8 વર્ષ કાંઈ ન થયું. અરે ડોહો રોગ છે, આ દીકરો નથી. એને તાકા ગામમાં પેંડા બેઠા બોલો. હા એમાં બાબા દવાખાને ગયા. આખું શરીર ઉકાળા મારે. એ કે દાદા કીધું તો ખરું કોરોનાનો વાત છે, તાવનો રિપોર્ટ કરાવી લ્યો. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? એ કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ. એ ડાયાબિટીસ ગાંડાબિટીસ નો ખબર પડે એ લુખા કઈ ગુજરાતીમાં કે. ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા. એલા તું તો હા વાંટા વગીરનો છો કે ગુજરાતીમાં કે નહીં? ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. શાર બાબા સામે બેઠે. ભારે ભાગશાળી. આપણે 3 મહિનાથી રેશન કાર્ડમાં નથી આવતું. આનું શું કરો તમે? આ જમીનું વેસે, આ કોકના શેઠા દબાવ્યા વેસે નહીં. અને ગૌઠા ગૌઠા છે. મને પાણીની બોટલ આપો ને, ખાલી પાણી, ખાલી પાણી. મુજે પીને. વાહ ભંડેરી વાહ, ક્યા બાત. અમે 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા હતા નાડી દોષ. તમારી બાજુ સીટમાં આ ફેસ એક્સપ્રેશન જોક છે ભાઈ. આ મોઢા ઉપર જો તો મજા આવશે. થૂકતા નહીં બરાબર. બજેટ કપાય. 7-8 મિત્રો સાહેબ અમે પિક્ચર જોવા ગયા. અને મારી બાજુ સીટમાં 70 વર્ષના ડોસી મેં પિક્ચર જોવા સમજ્યા. તે ચાલુ પિક્ચર ડોસીમાં. મારા દોસ્તાર કે માજીને થમ્સઅપ પીતા નથી થતું. મેં તું શાંતિ રાખને ભાઈ. થમ્સઅપ એની પિક્ચરની ટિકિટ એને લીધી. તું હું વહીવટ કરશો? તું જોવા માંડ ને. પણ મને કામ ઘોંટડા ઘોંટડા થોડી થમ્સઅપ. તું પિક્ચર જો થોડી કરતી ને તો પાછું માજી. પણ મેં ભાઈ તું એની હામું હું કરવા દો. પણ મને કામ ઘોંટડા ઘોંટડા થોડી થમ્સઅપ પીવાય. પણ મેં ભાઈ ગૌઢું માણસે એકાર થમ્સઅપ ન પીએ કે. તું પિક્ચર જો થોડી કરતી ને તો પાછું માજી. અને મારા દોસ્તારનો મગજ કે માજી આમ થમ્સઅપ પીવાય. માજી કે રોયામાં હું પાન થૂકતી હતી. અને ઈ ગૌઢાના ગડફા જોજો, ઓલા ચાંદીના સિક્કા જેવા છે. જોઈજો ખરા તમે. અને ગડફામાં 2 પ્રકાર આવે. એક અને એક ટેસ્ટ में बेस्ट मम्मी और एवरेस्ट. અને એડવર્ટાઈઝ જબરજસ્ત આવે. કેમ અત્યારે રણજીતની ગંજી પહેરો. રણજીત નહીં તો રણજીત શું પહેર છે? તમે તમારું પહેરો એનું રહેવું. એમ બુદ્ધિ વધી ગઈ. હવે મહેમાનો આવ્યા. વાહ ભાઈ વાહ. ખબર નહોતી કતર કે 10:30 ને કરે 11:15 ચાલુ કરો. ઠગાવો એટલે અમુક તો વાહે ઉભા લાગે. અક્ષરધામ બાજુ ને લાગો. વાહ ભગત વાહ. તો આગળ વી આવો. નહીં તમે તાર બજેટ અહીં આવી ગયું. નહીં માગવી. વાહ. 2 સાહેબોની આપણે ખાસ ઉપસ્થિતિ છે સાહેબ. એક અક્ષય પટેલ, એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આપણે સંયોજક સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ ચોક બજાર પોલીસ સ્ટેશન થી આવ્યા છે. અને બીજા પિંકેશ પટેલ, એકવાર એને જોરદાર તાલીઓથી વધાવો. સિંગણપુર પોલીસ સ્ટેશન થી. ગર્વની વાત એ છે કે 2 પટેલ. આવો સાહેબ આવો. હા હા વાહ 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 વાહ. સિસોટી મારી કોકી ઉડી જા કાલી હા વાહ ભાઈ વાહ. બસો સુધરી ગયા એમ જો. ના ના આટલો આવી ગયો.
હવે એવું જ કરશું આપણે, ગમે તે પ્રોગ્રામ હોય ને આપણે ફરતું ટેબલ રાખવાનું, આમ પબ્લિક વાંહે બધા આમ ફરી જવાનું, પધારો આમ કીધું પધારો, હા આપણે એની હાટુથી જ ભેગું થવાનું. ને આજે બધા ટાબરિયા કેવા ઉભા આમ જો બરમુડા પહેરી પહેરી, એને ખબર છે બાબુજી કેટલા લોન ના હપ્તા ભરે. હા ના સરસ, આવી જ રીતના મજા કરો, એમ મજા કરો ન્યા તમતારે, પણ ન્યા રહી જાય, ઉલ્લી ઉલ્લી માથે નહીં પડતા. અને ટાબરિયા આમ જો આ બધા છોકરા રહ્યા ને, આપણો જમાનો હતો ને ગોદડીઓ વાળો, આપણી ગોદડી ભીની થતી, માપને હુકી ગોદડી હુરાવતી અને ભીની ગોદડી માં હોતી, આપણો જમાનો. અત્યારના છોકરા જોજો મેની પોકો પેન્ટ્સ, ઓલા ડાયપર આવી ગયા છે. અને વોટ્સઅપ અને ડાયપર બે હરખું કડીકે ને કડીકે જોવું પડે એવું નથી ને. हाँ नोट करजो तुम. मैंने वो गोपिंग्स 3 ग्लास की शक्ति सकी एक में मैंने वो गोपिंग. हाँ आनंद है तो एडवर्टाइज. वाह साहब તમે ઊભા છો, વાહ 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 સાહેબ. મને જરૂરી નથી મારા પ્રોગ્રામ અહીંયા જો, ઘણી વાર મારા પ્રોગ્રામ જેલમાં હોય. હા જેલમાં પ્રોગ્રામ હોય, અને હકીકત સાહેબ જેલમાં પ્રોગ્રામ કરેલો, અને લાસ્ટ પર જેલમાં પ્રોગ્રામ કર્યો કે સામે નારાયણ સાંઈ ની બધા ભેગા થઈ ગયા. ઓ નારાયણ સાંઈ સાહેબ બધા જેલમાં ભેગા થઈ જાવ, ન્યા તો એમ ન બોલે કે પૂર્વજોના પુણ્ય ભેગા થયા છે. હવે મેં કીધું શરૂઆત કેમ કરી, હા મો નારાયણ સાહેબ બેઠો, અને સાહેબ તોય મેં જીગર રાખી. મેં કીધું મિત્રો મૂંઝાવાની જરૂર નથી, તમે એવી ભૂમિ ઉપર આવ્યો છો કે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. એક જણો ઉભો છે, મને કે લે તળાવે નીકળતો, નીકળ મને કે મેં કા, મને કે કૃષ્ણ ભગવાન જૈનમાં એના 15 મિનિટમાં અહીંથી વિયા ગયા હતા. અમે 25 વર્ષથી જામીન ગોતવી છે, હજી અમને કોઈ જામીન નથી મળ્યા. હા બાપુ બાપુ આવો લાલા લાલિયા બેઠો, મજા છે, આનંદ છે. નકર બેન ના ઘરે સંત ગયા, તે બેન રોવા માંડ્યા. અને અમુક બેનો જોજો કુતરી રોતી ને એમ રોતા. સંતે પૂછ્યું બેન કેમ રોવો છો? બાબુ બાબુ મારા ઘરે સંતાન નથી, બાબુ મારા ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં, હું હરિદ્વાર જઈશ, દીવો કરીશ, તમારે ત્યાં સંતાન હારું બાબુ. એ બાબુ 20 વર્ષ પછી બેન ના કરી આવ્યા. ડેલી ખોલી 17-18 છોકરા આટા ઠોક. એ કે બેના તમારી પરજા છે? એ કે હા. એ કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી. એ કે હરિદ્વાર દીવો ઓલવા ગયા. હવે નો સમજાય વિયા ભાઈ, આમ જો હવે નીકળો ભાઈ, આ ટોવીલ વાહે પડી સમજ્યા. હવે તમ તાર પ્રેમથી રજા લઈ. હા કેમ કે હવે જાજુ બળ કર્યા જેવું નથી સમજ્યા. પણ હવે પાછા થોડા ગીતની મોજ તરફ જાવી ને. હા હવે આટલા જણા ભેગા છે તો હવે કઈક આકલો પડકારો આપજો, નકર હવે તમે તૂટી જાવ ભંડેરી. ખાલી ગાડલા ન ઉલાડતા, તો કે છે જ નહીં.